રૂપાલા મુદ્દે પાટીદાર સમાજમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે। પાટીદાર સમાજના અગ્રણી કેતન પટેલે નિવેદન આપ્યું છે કે આંદોલન સમયે સરકારના કેટલાક નેતા નહોતા આવ્યા। પાર્ટી પાસે રૂપાલા સિવાય અનેક ઓપ્શન છે, જો સમાધાન થતું હોય તો ઠીક, બાકી અન્ય નેતાને પણ ટિકિટ આપી શકાય છે। ક્ષત્રિયો દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે છે તે યથાવત રાખવામાં આવ્યો છે। ત્યારે વાત કરીશું પાટીદાર અગ્રણી કેતન પટેલ સાથે। કેતનભાઈ, જે પ્રમાણે ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે, પરસોત્તમ રૂપાલાએ અત્યાર સુધી 3-4 વખત માફી માંગી લીધી છે, પાર્ટી અધ્યક્ષ CR પાટીલે પણ માફી માંગી લીધી છે, તેમ છતાં હજી ક્ષત્રિયો માફ કરવાના મૂડમાં નથી। એક પાટીદાર અગ્રણી તરીકે શું કહેશો? જો આ જે ઇસ્યુ છે ને એ આખો ક્ષત્રિય જ્ઞાતિનો છે, નિર્ણય એમને કરવાનો છે। હવે પુરુષોત્તમ રૂપાલા આપણે ભાષામાં કહીએ તો સ્લીપ ઓફ ટંગ કહેવાય છે, પણ ક્ષત્રિયો અત્યારે સ્લીપ ઓફ ટંગ સ્વીકારવા તૈયાર નથી। એ લોકો કહે છે કે સ્લીપ ઓફ ટંગ જુદી કહેવાય, આ સ્લીપ ઓફ ટંગ નથી। એટલે હવે એમને એક પકડી ગયું છે। અને આપ બી જાણો છો કે જ્યારે એક સમાજને કે એક જનતામાં આ વસ્તુ પકડી જાય એટલે એને પાછું વાળવું બહુ અઘરું હોય છે। રહી વાત પુરુષોત્તમ રૂપાલા એક પાટીદાર છે, અમારામાં આપ જાણતા હશો કે કડવા પટેલ લેવા પટેલ હોય તો કડવા પટેલ તરીકે પુરુષોત્તમ રૂપાલા છે। પણ આટલા ઇસ્યુ થયા પછી માફી માગી લીધી છે, એ સારું છે। મારી દ્રષ્ટિએ મારો વ્યક્તિગત જો મંતવ્ય હોય તો માફ કરી દેવા જોઈએ, એ બી એક મહાનતા છે। પણ હવે નથી થઈ રહ્યું, અને આપણે જાણીએ છીએ કે 2-4 છૂટાછવાયા મેસેજો કે સોશિયલ મીડિયા સિવાય આટલો મોટો પાટીદાર સમાજ છે પણ પુરુષોત્તમ રૂપાલાને એનો સપોર્ટ નથી અત્યારે। કેમ કે જ્યારે 2015માં પાટીદારોનું આંદોલન થયું ત્યારે બધાને એવી અપેક્ષા હતી કે સરકારમાં બેઠેલા સમાજની સાથે રહે, પણ એ વખતે ગમે તે કારણસર પાટીદાર નેતાઓ સમાજની સાથે નહોતા, ગણ્યા ગાંઠ્યા હતા, આજે બધા નહોતા। અને આજે એટલે સમાજને એ પણ યાદ આવે છે, એટલે આજે સમાજ એમની સાથે નથી। પણ હવે એક સારી પાર્ટી અને સારી સરકાર બનાવી છે, મોટું મન રાખીને એક મહાન બનીને ક્ષત્રિય સમાજ માફી આપી દે તો એક ગુજરાતની જે શાંતિ છે અને જે વાતાવરણ છે એ પાછું બની રહે। અંદરો અંદર જે અત્યારે મુદ્દો ચાલે છે સનાતનનો, હિન્દુત્વનો, આ બધું, અને ઇતિહાસ ગવાહ છે કે કોઈ પણ મુવમેન્ટને તોડવી હોય તો ભાગલા કરવાના, એટલે આ બી એક હિન્દુત્વની મુવમેન્ટ ગણો કે જે ગણો, એને તોડવા આ અંદરો અંદરની એક લડાઈ છે। એટલે મોટું મન રાખીને જો આનું સમાધાન થાય, સુખદ અંત આવે, એવી મારી વ્યક્તિગત ઈચ્છા છે। એ પણ પૂછવા માંગીશ કે આપની સાથે આંદોલનમાં રહેલા ચિરાગ પટેલ, તેમનું કહેવું છે કે માફી માગે એ વીર કહેવાય અને માફ કરે એ શૂરવીર કહેવાય। સમાજે માફી આપી દેવી જોઈએ। તેમની એક બાબત એ પણ હતી કે જ્યારે પાટીદાર આંદોલન થયું, લગભગ 4-4.5 વર્ષ સંઘર્ષ થયો। હવે એ સંઘર્ષના અંતે સરકારે EBC આપ્યું, તેનો લાભ માત્ર પાટીદારોને નથી મળ્યો, એમાં લાભ લેનારા ક્ષત્રિયો પણ છે। તો હવે ક્ષત્રિયોએ પરસોત્તમ રૂપાલાની સાથે રહેવું જોઈએ। જો એ મુદ્દો છે ને એ આને મારી દ્રષ્ટિએ એટલા માટે લાગતો નથી કે પાટીદાર મુવમેન્ટમાં જે પરિણામ મળ્યું, જે EBC મળ્યું, જે આયોગ મળ્યું, એ તો બિન અનામત જ્ઞાતિનું છે, એટલે બધી બિન અનામત એકલા ક્ષત્રિયોને બધાને લાભ મળે છે। એટલે એવા મુદ્દાને એવી રીતે સાથે રહેવું એ બાબતમાં હું માનતો નથી। આપ શું કહેશો હવે કે આ મામલે પાટીદાર સમાજનું સ્ટેન્ડ શું હોઈ શકે? તમે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવશો કે કેમ? સમાજ તેના સમર્થનમાં આવશે કે કેમ? જો આ રાજકીય મામલો છે અને હું કઈ પાર્ટીમાં એવા રાજકીય હોદ્દા પર નથી કે મારું એવો પાવર નથી કે હું એમના સમર્થન કરું કે હું એમનો સામાજિક રીતે સમાજ એના સમર્થનમાં આવશે પરસોત્તમ રૂપાલાના, કેમ કે ગઈકાલથી સોશિયલ મીડિયામાં એક મુવમેન્ટ એ પણ ચાલી રહી છે કે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સમાજ જે છે તેણે આવવું જોઈએ, અથવા તો ધીમે ધીમે આવી રહ્યો છે। સમાજનું સ્ટેન્ડ શું હોઈ શકે? જો હું તો વ્યક્તિગત તરીકે અને એક પાટીદાર લીડર તરીકે પણ મારે એટલું કહું કે આ ઇસ્યુ આમ જોવા તો મોટો છે અને આમ જોવા તો કંઈ નથી। પુરુષોત્તમ રૂપાલાએ માફી માગી તો માફી આપી દેવા અને મહાન બની જઈ અને એમને એક સારું ક્ષત્રિયોની ઇમેજ ઊભી થાય આખું સમાજની, એક વસ્તુ છે। અને આમ જોવા તો કંઈ નથી। બીજેપી માટે આજે રાજકીય પાર્ટી માટે
કરોડો સભ્યો છે, કરોડો નેતાઓ છે. કદાચ એને ઉતારીને બદલી નાખે તો એ પણ મોટો વિષય નથી. આજે મારી દ્રષ્ટિએ જો મારે આ તો નિર્ણય લેવાનો હોય ને તો પ્રજા ઈચ્છી રહી છે. આજે એકલા ક્ષત્રિયો લડે છે પણ સાથે ઘણી બધી જ્ઞાતિઓ, ગઈકાલે માલધારી સમાજનું સમર્થન આવ્યું, ઘણા લેવા પટેલનું સમર્થન આવ્યું. તો જ્યારે વધારે પડતો વર્ગ નારાજ હોય તો પાર્ટીએ પણ આ તો વિચારણા કરવી જોઈએ અને